હું રિમ્પલ વેકરિયા જૂનાગઢથી આકૃતિ આર્ટ એકેડમીના નામથી છેલ્લા 18 વર્ષથી એકેડમી છે એ ચલાવી રહી છું, જેમાં અમે અલગ અલગ ઉંમરના કલાકારોને તૈયાર કરીએ છીએ, જેમાં સૌથી નાના કલાકારો 5 વર્ષથી હોય છે અને મોટા કલાકારો છે એ 45 ઉપરથી પણ અમારી પાસે કલાઓ છે એ શીખતા હોય છે. ક્લાસની અંદર અલગ અલગ ટાઈપના પેઇન્ટિંગ અમે કરાવીએ છીએ. સાથે અમારું રંગોલીનું પણ છે, જેમાં અમે હાઇપર રિયાલિસ્ટિક રંગોલી શીખવીએ છીએ, જે દર વર્ષે અમે જૂનાગઢમાં એક્ઝિબિશન કરતા હોઈએ છીએ. અમદાવાદની અંદર અમારું આ ફર્સ્ટ રંગોલી એક્ઝિબિશન છે કે જેમાં મારી સાથે અલગ અલગ 13 કલાકારો જોડાયેલા છે, જેમાં અમે અત્યારના કરંટ ટોપિક અમદાવાદને રિલેટેડ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં અમારા સિનિયર આર્ટિસ્ટ વિજય સર શ્રીમાળીને અમે શ્રદ્ધાંજલિ સ્વરૂપે એમનું પોર્ટ્રેટ બનાવી અને અર્પણ કરી છે. સાથે આપણો અત્યારનો સળગતો પ્રશ્ન ઓપરેશન સિંદૂર જે છે એમને અમે રિપ્રેઝન્ટ કર્યું છે રંગોળીથી. અને બાકી જે અમારા કલાકારો છે એને અલગ અલગ જે આપણી ગુજરાતની સંસ્કૃતિ છે એ બધી રંગોળી સ્વરૂપે અમે અહીંયા પ્રદર્શિત કરી છે, જેમાં કુદરતી દ્રશ્ય છે, લેન્ડસ્કેપિંગમાં ભગવાન લોર્ડ કૃષ્ણનું છે, ગણપતિનું છે અને વિરાટ કોહલી જેને રિટાયરમેન્ટ જાહેર કર્યું છે આઈ થિંક ટેસ્ટમાંથી, તો એના માટે બી અમે વિરાટ કોહલીની રંગોળી છે એ તૈયાર કરી છે. ઓકે મેડમ, આ જે કલાની જે સાધના છે એમાં આ જે અત્યારે જે પરફેક્શન જે છે દરેક આર્ટમાં એને મેળવતા કેટલો એક આર્ટિસ્ટ, એક સામાન્ય માણસને એ આર્ટિસ્ટ બનતા કેટલો ટાઈમ લાગે, કેટલી સાધના કરવી પડે, કેટલું રિયાઝ કરવું પડે, કેટલો ટાઈમ લાગે છે આવા પેઇન્ટિંગ બનાવવામાં? આમ જોઈએ તો દરેકમાં પોતાની એક કલા છુપાયેલી જ હોય છે. બસ અમે લોકો એમને બહાર કાઢવા માટે પ્રયત્નો કરીએ છીએ અને આ લોકોને એકદમ શાર્પ વર્ક કરવા માટે અથવા ફાઇન વર્ક કરવા માટે ઓછામાં ઓછા 2 થી 3 વર્ષ અમારી સાથે એ લોકો જોડાયેલા હોય છે. પણ અત્યારે જે અમે રંગોળી રિપ્રેઝન્ટ કરી છે જે એ બધા વિદ્યાર્થીઓ મારી સાથે છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુ છે કે જે અમે લોકો એક્ઝિબિશન કરીએ છીએ, રેગ્યુલર ક્લાસ હોય છે એમની સાથે જોડાયેલા હોય છે. અને જો પોતાના પેશન્સથી વર્ક કરતા હોય તો એ થોડો ટાઈમમાં શીખી શકે છે અને જેમને શોખ છે એ પણ શીખી શકે. એટલે આટલું પરફેક્શન લાવવા માટે એટલીસ્ટ 5 થી 10 વર્ષનું એક સાધના એટલો કરી શકે, પણ એમને જો એમની અંદરથી ઈચ્છા હોય તો એ 1-2 વર્ષમાં પણ પોતાનું કામ છે એ કાઢી શકે. ઓકે. અને આના વિશે થોડું જણાવશો કે તમે ક્યારે ચાલુ કર્યું આ પેઇન્ટિંગ બનાવવાનું અને ક્યારે ફિનિશ કર્યું બધા પેઇન્ટિંગ? બધી રંગોળીનું જે કલરિંગ છે એ અમે સોમવારથી શરૂઆત કરી હતી. સોમવારે સવારે 8 વાગ્યાથી શરૂઆત કરી હતી, જે અમે લોકોએ 29 તારીખ ઓપનિંગના સમય સુધી કામ કરી અને પછી એમને ફિનિશિંગ કર્યું છે. એટલે ટોટલ જોઈએ તો અમે 4 દિવસ વર્ક કર્યું છે. Excuse me. મેડમ ખસો 1 મિનિટ વિડીયો લઉં છું. ઓકે, થેન્ક યુ.